મોર્નિંગ શો રિપોર્ટ્સ છે આજે બ્રોકરેજ હાઉસીસના। ગુડ મોર્નિંગ ચાની શરૂઆત આજે ભારતીય એરટેલથી કરશું તો ભારતીય એરટેલ પર મોર્ગન સ્ટેનલીએ પોતાના ઇક્વલ વેટ રેટિંગ આપ્યા છે અને લક્ષ્યાંક અહીંયા તેમને 1190 પ્રતિ શેર કર્યા છે। તેમના મતે કંપનીએ આંતરરાષ્ટ્રીય રોમિંગ પ્લાનને ખૂબ જ સરળ બનાવ્યો છે। તે સાથે એ પણ તેમનું કહેવું છે કે કંપનીની નવી આંતરરાષ્ટ્રીય રોમિંગ પ્લાન છે તેના પર વધુ સુવિધા આપવાની પણ તે અત્યારે તેના પર ફોકસ કરી રહ્યા છે। તે સાથે કંપનીના નવા IR પ્લાન જે છે તે તમામ દેશમાં હવે લોન્ચ પણ તેમને કર્યા છે। તે સાથે જ કંપનીના IR પ્લાનનો પ્રીમિયમાઇઝેશન જે સ્ટ્રેટેજી છે તેના પર કંપની હવે વધુ ઇક્વલ વેટ રેટિંગ આપણને મોર્ગન સ્ટેનલી તરફથી જોવા મળી રહ્યા છે। ત્યારબાદ નજર કરીએ નેસ્લે ઇન્ડિયા પર। તેના પર સિટીએ પોતાની ખરીદારીની સલાહ આપી છે। લક્ષ્યાંક 2900 રૂપિયા પ્રતિ શેર કર્યા છે। તેમના મતે કંપનીનું લાંબા ગાળાનું આઉટલુક જે લાંબા ગાળામાં વધુ ગ્રોથની પણ તેઓ અપેક્ષા રાખી રહ્યા છે અને મજબૂત બ્રાન્ડથી કારણે કરીને કંપનીને આગળ આવનારા સમયમાં વધુ ગ્રોથની અપેક્ષા પણ તેઓ રાખી રહ્યા છે। સાથે જ કંપની નવી શ્રેણીમાં હવે પ્રવેશ કરવા જઈ રહી છે, જેમાં નાસ્તો છે, અનાજ છે અને આરોગ્ય લઈને અમુક વિજ્ઞાપન જે છે તેના પર પણ તેઓ ફોકસ આપશે। ત્યારબાદ GSPL પર UBSAનો મત જાણશો। અહીંયા રેટિંગ તેમને ડાઉનગ્રેડ કરીને વેચવાલીની સલાહ આપી છે। લક્ષ્યાંક તેમને ઘટાડ્યા છે। અહીંયા લક્ષ્યાંક તેમને 280 રૂપિયા પ્રતિ શેર કર્યા છે। તેમના મતે ટેરિફ ઓર્ડર જે નેગેટિવ મળ્યા છે તે ખૂબ જ આશ્ચર્યજનક રહ્યા છે। તે સાથે જ FY 25-26 માટે સ્ટેન્ડ અલોન અર્નિંગ ગ્રોથ જે છે તે પણ 23-28% ઘટવાના અત્યારે ફોકસ બની રહ્યું છે। તે સાથે તેમનું એ પણ કહેવું છે કે કંપની લાંબા ગાળા માટે ફંડામેન્ટલી તેમને સ્ટ્રોંગ લાગી રહી છે, કારણ કે ગુજરાતના તમામ 5 LNG ટર્મિનલ્સ જે તેમાં જોડાયેલું એકમાત્ર નેટવર્ક જે છે તે GSPL છે અને ગુજરાતમાં આ નેટવર્ક મજબૂત હોવાને કારણે કરીને ફંડામેન્ટલી આ કંપની સ્ટ્રોંગ લાગી રહી છે, પરંતુ અર્નિંગ્સ ખરાબ હોવાને કારણે અહીંયા વેચવાલીની સલાહ આપણી સમક્ષ જોવા મળી રહી છે। ત્યારબાદ 361 પર સિટીએ પોતાના બાય રેટિંગ આપ્યા છે। લક્ષ્યાંક તેમને 850 રૂપિયા પ્રતિ શેર કર્યા છે અને જેફરીઝે પણ 361 માટે પોતાની ખરીદારીની સલાહ આપી છે અને અહીંયા લક્ષ્યાંક તેમને 930 રૂપિયા પ્રતિ શેર કર્યા છે। તેમના રીતે રિપોર્ટ મજબૂત હોવાને કારણે કરીને Q4ના પરિણામ જે છે તેમાં 56% વાયોવાય ધોરણે ગ્રોથ જોવા મળ્યો છે। એટલે ચાની ખાસ કરીને ભારતીય એરટેલ આજે આપણા રડારમાં રહેશે અને ખાસ ફોકસમાં પણ રહેશે। જી, તો આ